डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन યુનિવર્સિટી। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીવરાજ એમ ઝાપડિયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અર્થશાસ્ત્ર। વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યાન શ્રેણીમાં આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે FY BA નો 2020થી નવો કોર્સ આપ્યો છે, એમાં જ SY BA ના વિદ્યાર્થીને ફેબ્રુઆરી 2021થી બીજા વર્ષના વિદ્યાર્થીને નવો કોર્સ આપવામાં આવ્યો છે। 203 ક્રમનું જે પેપર છે એકમલક્ષી અર્થશાસ્ત્ર, એમાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વિવિધ મુદ્દાઓની વાત કરી હતી। આજે જે વાત કરવાના છે તે વિદ્યાર્થી મિત્રો એકમ જે 17 છે, 203 નંબરનું પેપર એકમલક્ષી અર્થશાસ્ત્ર, એમાં વિદ્યાર્થી મિત્રો ટોટલ જે એકમો યુનિટો આપવામાં આવ્યા છે એ 1 થી 17 છે। એમાં વિદ્યાર્થી મિત્રો આજે જે આપણે વાત કરવાની છે એ 17મું એકમ છે, અને 17મું એકમ એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર। વિદ્યાર્થી મિત્રો, આપણે એક માત્ર કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એ કેવી રીતે અર્થશાસ્ત્રમાં આપણે શા માટે એનો અભ્યાસ કરવો જરૂરી છે એ આપણે ભણવાનું છે। વિદ્યાર્થી મિત્રો, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર, જેમ અર્થશાસ્ત્રની વિવિધ શાખાઓ છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે, જાહેર અર્થશાસ્ત્ર છે, પ્રાદેશિક અર્થશાસ્ત્ર છે, એમ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર પણ એક અર્થશાસ્ત્રની શાખા છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જે છેલ્લા 40-50 વર્ષમાં વિદ્યાર્થી મિત્રો સૌથી વધારેમાં વધારે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલને વધારેને વધારે દરેક દેશ વધારેને વધારે મહત્વ આપતા આપણને જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, વર્તમાનમાં આપણે જે કલ્યાણ લક્ષીની આપણે કોઈ પણ સરકારની જ્યારે વાત કરવી તો એ સરકાર હંમેશા એ દેશની પ્રજાનું કલ્યાણમાં કેવી રીતે વધારો થાય એ બાબતે એ આર્થિક નીતિઓનું ઘડતર કરતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં જ્યારે આપણે હિટલર નામના વ્યક્તિની જ્યારે વાત કરવી તો એ એક યુદ્ધખોર વ્યક્તિ હતો, અને એ પોતે એવું માનતો કે જે દેશની જે સીમા છે એ કેવી રીતે એનું વધે, કેવી રીતે એનો વિસ્તાર થાય એ બાબતે એ વ્યક્તિના વિચારો હતા। પણ વર્તમાન સમયમાં જે દેશના લોકો છે એ દેશના લોકોના કલ્યાણમાં કેવી રીતે વધારો થાય એ બાબતે વિદ્યાર્થી મિત્રો અનેક અર્થશાસ્ત્રીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે, અને એ બધા જ વિચારોને ભેગા કરી અને એક અર્થશાસ્ત્રની શાખા તરીકે આપણે એને વિકસિત કરી છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વાત કરવી ત્યારે એ પણ મહત્વનું છે કે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એટલે એ તો સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિના કલ્યાણ કરવાની વાત આ શાખામાં કરવામાં આવે છે, પણ એ કેવી રીતે કરવું, એ કઈ રીતે કરી શકાય, એ અલગ અલગ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ઉદ્ભવે છે। અને જેમ આપણે અર્થશાસ્ત્રના જે પ્રાથમિક પ્રશ્ન છે, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું, અને જે ઉત્પાદન થયું છે એની કેવી રીતે વહેંચણી કરવી, આ અર્થશાસ્ત્રના પાયામાં પણ અનેક આવા આર્થિક પ્રશ્નો તો હતા જ। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વાત કરતા હોઈએ ત્યારે પણ કયા વ્યક્તિનું કલ્યાણ કરવું, કેટલું કલ્યાણ કરવું, એ પણ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના પાયાના પ્રશ્ન છે, અને એ કલ્યાણને કેવી રીતે માપવું એ પણ પ્રશ્ન છે। વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર જે છે એ આપણે ટૂંકમાં કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે। કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વાત શિષ્ટ અર્થશાસ્ત્રીઓ એડમ સ્મિથ, જેને આપણે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવીશું, ત્યાંથી માંડી અને વર્તમાન સમયમાં નોબેલ પારિતોષિક અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન સુધીના ઘણા બધા અર્થશાસ્ત્રીએ આ બાબતે પોતાના તૂટક વિચારો વ્યક્ત કરેલા છે। આમાં સૌથી જે મહત્વનું નામ છે એ પીગુનું છે। જેમ આપણે અર્થશાસ્ત્રના પિતા તરીકે એડમ સ્મિથને ઓળખવીશું, એમ
વિદ્યાર્થી મિત્રો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના પિતા તરીકે આપણે પ્રોફેસર પીગુને ઓળખવીશું. આ ઉપરાંત પેરેટો નામના અર્થશાસ્ત્રીએ પણ જે કલ્યાણની વિવિધ શરતો છે એ શરતો દ્વારા એ કલ્યાણની વાત કરે છે. આ ઉપરાંત કાર્ડોર, હિક્સ, બર્ગસન, સિટોવિસ્કી જેવા અનેક અર્થશાસ્ત્રીએ પોતાના વિચારો વ્યક્ત કરેલા છે. અને આ એકમમાં આપણે જે મહત્વના મુદ્દાઓ છે એ માત્ર એ મહત્વના વિચારોને જ આ એકમમાં સમાવવામાં આવેલા છે. સમગ્ર બાબતોનો અભ્યાસ કર્યો નથી. શા માટે? તો કે માત્ર આપણે એક એકમ તરીકે આને ભણવાનું છે, એક શાખા તરીકે આપણે આ એસવાયમાં આપણે ભણવાનું જ નહીં. જ્યારે તમે માસ્ટર ડિગ્રીમાં ભણશો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ કલ્યાણલક્ષીનો વધારે પ્રમાણમાં એનો અભ્યાસ તમે કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, જે સમગ્ર 17મું એકમ છે એ એકમમાં જે મુદ્દાઓનો સમાવેશ થાય છે કે તમે આ આખું એકમ ભણ્યા પછી કઈ કઈ બાબતોનો અભ્યાસ કરી શકશો. તો એમાં સૌથી પહેલું છે કે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ સમજવો. અર્થશાસ્ત્ર અને કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એ બેને કેવી રીતે અલગ પાડવું, શેને આપણે અર્થશાસ્ત્ર તરીકે અભ્યાસ કરીશું અને શેને આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર, એ બે વચ્ચેનો જે ભેદ છે એ ભેદ સમજવાનો છે. બીજું જે વિદ્યાર્થી મિત્રો છે, આર્થિક કલ્યાણ અને કુલ કલ્યાણ વચ્ચેનો ભેદ સમજવો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ કાર્ય કરે છે ત્યારે એ પોતાના આર્થિક અથવા પોતાના અંગત સ્વાર્થને ધ્યાનમાં લઈ અને એ પ્રવૃત્તિ કરતો હોય છે. પણ આમ તો વિદ્યાર્થી મિત્રો, માણસ જે પણ પ્રવૃત્તિ કરે છે એમાંથી એને કલ્યાણ જો મળતો હોય તો જ એ પ્રવૃત્તિ એ કરતો હોય છે. એટલે જે કઈ પ્રવૃત્તિ થાય છે એ બધી જ પ્રવૃત્તિને આપણે કુલ કલ્યાણના ભાગ, એને આપણે કુલ કલ્યાણ તરીકે ઓળખવામાં આવે. પણ વિદ્યાર્થી મિત્રો, બધા જ કલ્યાણને આપણે એને અભ્યાસ કરી શકતા નથી. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ જ્યારે અન્ય વ્યક્તિને દાન કરે તો એને દાનમાંથી પણ સંતોષ મળતો હોય તો જ એ વ્યક્તિ દાન કરે છે. પણ એ વિદ્યાર્થી મિત્રો, એને દાન કરવાથી કેટલો સંતોષ મળ્યો એ વિદ્યાર્થી મિત્રો આપણે એને માપી શકતા નથી. એટલે જે કુલ કલ્યાણ છે એમાંથી માત્ર ને માત્ર આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં આર્થિક કલ્યાણ, જે નાણાંની ચૂકવણી દ્વારા જે કંઈ એ ત્યાગ કરે છે અને જે નાણાં મેળવી અને પોતે સંતોષ અનુભવે છે એ વિદ્યાર્થી મિત્રો આર્થિક કલ્યાણ છે. આમ તો એવું પણ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ભજન પણ કરી શકતો નથી. એટલે કોઈ પણ વ્યક્તિને ડગલે અને પગલે એ આર્થિક બાબતો ઉપર એ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જ પડે છે અને એ આર્થિક બાબતો આપણે નાણાં દ્વારા વ્યક્તિ એને કરી શકીશું. એટલે કુલ કલ્યાણમાંથી માત્ર જે આર્થિક બાબતો છે એ આર્થિક બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે આર્થિક કલ્યાણ અને કુલ કલ્યાણ વચ્ચેનો ભેદ સમજવો. ત્રીજું જે છે એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં મૂલ્ય નિર્ણયોનું મહત્વ તપાસવું. જે વિવિધ જે મૂલ્ય નિર્ણયો છે, આપણે અમુક સમાજમાં વિધાનો છે કે પાપ, પુણ્ય, જે અલગ અલગ વિધાનો છે એમાં અમુક સારું અમુક નરસું, જે એવા વિધાનો છે એ વિધાનોનું કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં શું મહત્વ છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં વિવિધ કસોટીઓનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં 3 પ્રકારની કસોટી છે. એક ઉત્પાદન, કે ઉત્પાદન કરવાથી કયા લોકોના કલ્યાણમાં ઘટાડો થશે અને કયા લોકોના કલ્યાણમાં વધારો થશે, અથવા કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાથી કલ્યાણમાં વધારો થશે કે ઘટાડો થશે. એટલે કે એક જે ઉત્પાદન સંદર્ભમાં જે કસોટી આપવામાં આવી છે એ વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાય. બીજી જે છે એ ઉપભોગ, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુનો ઉપભોગ કરે તો એનાથી કલ્યાણમાં શું ફેરફાર થાય એ પણ આપણે ભણવાનું. અને ત્રીજું જે છે એ વિનિમય, મારી પાસે જે વસ્તુ છે એ હું અન્ય વ્યક્તિને આપું અને અન્ય વ્યક્તિ પાસે જે છે એ વસ્તુ હું મેળવું, તો એ બે વસ્તુ વચ્ચેનો વિનિમય તરીકે હોય. તો આ એક વસ્તુ આપવાથી અને બીજી વસ્તુ લેવાથી કુલ કલ્યાણમાં શું ફેરફાર થાય એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો ભણવાનું છે. એટલે કે 3 પ્રકારના ઉત્પાદન, ઉપભોગ અને વિનિમય, આ 3 બાબતોનો અભ્યાસ આપણે આમાં કરવાનો છે. અને કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ, વિદ્યાર્થી મિત્રો શા માટે આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રને ભણવું જોઈએ?
અને રાજ્ય જ્યારે કોઈ પણ આર્થિક નીતિ ઘડતર કરે છે તો એ ખરેખર આ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો જે વિવિધ અર્થશાસ્ત્રી દ્વારા જે સિદ્ધાંતો આપવામાં આવ્યા છે એ સિદ્ધાંતો વાસ્તવિકપણે અમલ કરવામાં આવે છે કે નથી આવતા. તો વિદ્યાર્થી મિત્રો, જે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ છે કે કયા કયા તબક્કે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર આપણને ઉપયોગી થાય છે એ પણ આપણે આમાં ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એ જે સમગ્ર એકમના અભ્યાસથી તમે એટલા મુદ્દાઓ ઉપર તમે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી અને એ મુદ્દા તમે શીખી શકશો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કલ્યાણની વાત કરતા હોઈએ, દાખલા તરીકે હું મારા કલ્યાણની વાત કરતો હોઉં, મને ક્યારે એવું થાય કે મારા કલ્યાણમાં વધારો થયો કે મારા કલ્યાણમાં ઘટાડો થયો, તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે મારી જે આવક છે એ આવક જો વધતી હોય તો મને એવું થાય કે મારા કલ્યાણમાં વધારો થયો. શા માટે? તો કે મારી વધેલી આવકથી હું એ આવકની અન્ય વસ્તુઓને હું મેળવી શકીશ. એટલે જેમ જેમ વ્યક્તિની આવક વધે એમ એ વ્યક્તિનું કલ્યાણ વધે. આ વ્યક્તિગત કલ્યાણની વાત થઈ. પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો સમગ્ર રાષ્ટ્રની આપણે વાત કરતા હોઈએ ત્યારે કુલ રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય તો એ દેશનું કલ્યાણ વધ્યું એમ આપણે કહી શકીએ. અને બીજો મુદ્દો એ પણ છે કે સમગ્ર રાષ્ટ્રીય આવક વધતી હોય પણ માથાદીઠ આવક ઘટતી હોય. દાખલા તરીકે જે પ્રમાણમાં આવક વધે છે એનાથી વસ્તી વધારાનો જે દર છે એ વધુ હોય તો વિદ્યાર્થી મિત્રો માથાદીઠ આવક છે એ ઘટે છે, તો કલ્યાણમાં વધારો થતો નથી. એટલે એવું પણ કહી શકાય કે કુલ દેશની માથાદીઠ આવકમાં વધારો થાય તો એ દેશના કલ્યાણમાં વધારો થાય છે. બીજો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થી મિત્રો, જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે એ ઉત્પાદન જો વધતું હોય તો પણ એ વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય છે, એ દેશના કલ્યાણમાં પણ વધારો થાય છે. અને એ વસ્તુ જ્યારે વ્યક્તિ ઉપભોગ કરે છે તો એ ઉપભોગથી એ વ્યક્તિના સંતોષમાં વધારો થાય છે. ઉત્પાદન અને ઉપભોગ એ બંનેમાં વધારો થવાના કારણે એ કલ્યાણ વધતું હોય છે. ત્રીજું જે મહત્વનું બાબત છે વિદ્યાર્થી મિત્રો, એ પસંદગી. જ્યારે વ્યક્તિ કોઈ પણ વિકલ્પ જ્યારે એને પસંદ કરવાનો આવે તો એની પાસે અલગ અલગ કેટલી પસંદગીઓ છે, તો એ પસંદગીઓ પણ એ વ્યક્તિના કલ્યાણ ઉપર અસર કરતી હોય છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને એક પેન જોઈએ છે તો જ્યારે એ પેન બજારમાં ખરીદી કરવા જાય ત્યારે એની પાસે અનેક પ્રકારની પેનોનો એને તકો મળતી હોય છે. તો એમાંથી એને કઈ પેનની ખરીદી કરવી એ વિદ્યાર્થી મિત્રો એ જાતે નક્કી કરી શકે છે. તો જે પસંદગી છે, જેમ વધારેમાં વધારે એને પસંદગીની તકો મળતી હોય તો એ વ્યક્તિને વધારેમાં વધારે કલ્યાણ મળે છે એવું આપણે કહી શકીએ. અને વધારેમાં વધારે એ વસ્તુમાંથી એને સંતોષ મળતો હોય એવું આપણે, જે વિદ્યાર્થી મિત્રો પસંદગીની બાબત છે એ પૂર્ણ હરીફાઈના સંદર્ભમાં કરવામાં આવી છે. દાખલા બજારમાં જ્યારે પૂર્ણ હરીફાઈ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ગ્રાહકને જે પણ વસ્તુ ખરીદવી હોય એ મળી શકે છે અને એ પણ સૌથી નીચા ખર્ચે, નીચી કિંમતે એ વસ્તુ એ મેળવી શકે છે. શા માટે? તો કે બજારમાં એટલા બધા ઉત્પાદકો છે કે કોઈ પણ વસ્તુનું, કોઈ પણ ગ્રાહકનું એ શોષણ કરી શકતા નથી. એવી જ રીતે બજારમાં એટલા બધા ગ્રાહકો છે કે કોઈ પણ વ્યક્તિગત ગ્રાહક એ બજારની માંગને અસર કરી શકતો નથી. એટલે જે પેઢીઓ વેચાણ કરે છે એને પણ વિદ્યાર્થી મિત્રો એટલી બધી પસંદગીની તકો મળે છે અને જે વ્યક્તિ ખરીદી કરે છે એ ખરીદી કરવાવાળી વ્યક્તિને પણ એટલી બધી પસંદગી મળે છે કે એ પોતાના કલ્યાણને એ મહત્તમ કરી શકે. તો વ્યક્તિના કલ્યાણને સામાન્ય રીતે આપણે 3 રીતે કહી શકીએ કે વ્યક્તિની આવકમાં વધારો થતો હોય તો એ વ્યક્તિનું કલ્યાણ થયું છે એવું કહી શકાય. બીજું, જે વસ્તુઓનું ઉપભોગ થાય છે, જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એમાં વધારો થયો હોય તો આપણે કહી શકીએ કે એ વ્યક્તિનું કલ્યાણ થયું છે. ત્રીજો જે મુદ્દો છે એ પસંદગીનો, કે વ્યક્તિને વધારેમાં વધારે પસંદગીઓ મળતી હોય, વધારેમાં વધારે એને સ્વતંત્રતા મળતી હોય તો એ વ્યક્તિના કલ્યાણમાં વધારો થયો છે એમ આપણે કહી શકીએ. તો આ 3 બાબતોને આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં વિદ્યાર્થી મિત્રો મહત્વ દેતા હોય છે. અને આ 3 બાબતો જો બધા જ વ્યક્તિઓને મળતી હોય તો કુલ જે સમાજનું કલ્યાણ છે એ મહત્તમ છે એવું કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર છે એ વિદ્યાર્થી મિત્રો
કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના વિવિધ જે મુદ્દાઓ છે એમાં સૌથી પહેલા વહેંચણીની જે છે એ કાર્યક્ષમ છે કે નહીં એ બાબત તપાસવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં કાર્યક્ષમતા એટલે તમામ સાધનોની વહેંચણી એવી રીતે કરવામાં આવે કે જેથી સામાજિક કલ્યાણ મહત્તમ થાય. વિદ્યાર્થી મિત્રો, કાર્યક્ષમ એટલે કે જે પણ વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદન એવી રીતે થાય કે ઉત્પાદકને પણ મહત્તમ લાભ થાય અને ગ્રાહકને પણ મહત્તમ લાભ થાય, અને બંનેના કલ્યાણમાં જો મહત્તમ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે સમાજનું કુલ કલ્યાણ છે એ મહત્તમ છે. એટલે જે વસ્તુઓનું ઉત્પાદન થાય એ એવી કાર્યક્ષમ પદ્ધતિથી થવું જોઈએ કે એની જે કિંમત છે એ નીચામાં નીચી હોય, અને જે ઉત્પાદન કરે છે ઉત્પાદક એ પણ એટલો સામાન્ય નફો મેળવે છે કે એ પણ પોતાના જે કલ્યાણ છે એ મહત્તમ થતો હોય એવો અનુભવ એ કરી શકે. તો જે પદ્ધતિ છે ઉત્પાદનની પદ્ધતિ એટલે કે વહેંચણીની પદ્ધતિ, ઉત્પાદન અને વહેંચણીની જે પદ્ધતિ છે એ કાર્યક્ષમ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો એ સમાજનો કુલ કલ્યાણ છે એ મહત્તમ છે એવું કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, જે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર છે એમાં એક મહત્વનો એ પણ મુદ્દો છે કે જ્યારે આપણે રોબિન્સની વ્યાખ્યા અર્થશાસ્ત્રની ભણવી તો રોબિન્સ એવું કહેશે કે અર્થશાસ્ત્ર છે એ વાસ્તવિક વિજ્ઞાન છે, જ્યારે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર છે એ વિદ્યાર્થી મિત્રો આદર્શલક્ષી કલ્યાણ છે. એટલે વાસ્તવિક અર્થશાસ્ત્ર એટલે એવું અર્થશાસ્ત્ર કે કોઈ પણ વસ્તુ જ્યારે બજારમાં મુકાય છે અથવા કોઈ પણ નિર્ણય જ્યારે લેવામાં આવે છે તો એ નિર્ણયથી કેવી અસરો થાય એનો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવામાં આવે. દાખલા તરીકે ફુગાવાનો 2% વધી અને 3% ફુગાવો થાય તો એ 3% ફુગાવાથી કઈ અસરો પેદા થશે એનો માત્ર અભ્યાસ કરવામાં આવે છે. પણ એ 3% ફુગાવાના કારણે સમાજમાં એ અસરો હકારાત્મક અસર કરશે કે નકારાત્મક અસર કરશે એ બાબતનો અભ્યાસ વાસ્તવિક વિજ્ઞાનમાં કરવામાં આવતું નથી. જે છે એ સામે દર્શાવવાનો માત્ર વાસ્તવિક વિજ્ઞાનમાં પ્રયાસ કરવામાં આવશે. હું વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપું કે જે આ પીપીટી છે એ પીપીટી કેવી છે એ જે અભ્યાસ કરવામાં આવે એ વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક વિજ્ઞાન છે. પણ આ પીપીટી કેવી હોવી જોઈએ, કેવી રીતે બનાવવી તો એ વધારે અસરકારક દેખાય એ જે અભ્યાસ કરવામાં આવે છે એ વિદ્યાર્થી મિત્રો આદર્શલક્ષી અર્થશાસ્ત્ર છે. એટલે કે સૌથી મહત્વનું શું હોવું જોઈએ અને આમાં શું ન હોવું જોઈએ એ બાબતનો જે અભ્યાસ થાય છે એ આદર્શલક્ષી અર્થશાસ્ત્ર છે, અને જે છે એનું તમે મૂલ્યાંકન કરો છો એ વાસ્તવિક વિજ્ઞાન છે. એમાં શું હોવું જોઈએ કે શું ન હોવું જોઈએ એ બાબતો ઉપર મૌન ધારણ કરવામાં આવે છે. એટલે અર્થશાસ્ત્ર છે એ વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક વિજ્ઞાન છે, અને કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર છે એ આદર્શલક્ષી અર્થશાસ્ત્ર છે. એટલે કે કોઈ પણ વ્યક્તિને દાખલા તરીકે કોઈ પણ સરકાર કોઈ પણ વ્યક્તિ ઉપર ટેક્સ નાખે તો એ ટેક્સ ની કઈ હકારાત્મક અસર થશે અને કઈ નકારાત્મક અસર થશે એ બંને બાબતોનો અભ્યાસ કરી અને વિદ્યાર્થી મિત્રો એ ટેક્સ એ રાજ્યના લોકો ઉપર નાખવામાં આવતો હોય છે. આ બાબતનો જે અભ્યાસ થાય છે એને આપણે આદર્શલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વાત કરતા હોય તો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં સૌથી મહત્વનું જો કોઈ અર્થશાસ્ત્રીનું નામ હોય તો એ પ્રોફેસર એસી પીગુનું છે. અને એસી પીગુએ 1912માં જે પોતે પુસ્તક લખ્યું છે વેલ્થ એન્ડ વેલફેર, અને 1932માં એ જે પોતે પુસ્તક લખ્યું છે ઇકોનોમિક્સ ઓફ વેલફેર. આ બે પુસ્તકોના ઉદય પછી આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો વધારેમાં વધારે મહત્વ આપતા થયા છે. વિદ્યાર્થી મિત્રો, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ આપણે પીગુને સ્થાન આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની જે વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે એ વ્યાખ્યાની વાત કરવી તો પ્રોફેસર રેડર નામના અર્થશાસ્ત્રીએ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની એવી શાખા છે કે જે આર્થિક નીતિઓને માટે ઔચિત્યના માપદંડના સ્થાન તથા પ્રયોગ કરવાનો પ્રયત્ન કરે. બીજી જે વ્યાખ્યા છે એ ઓસ્કાર લેગ નામના અર્થશાસ્ત્રીએ આપી છે કે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એ બાબતો સાથે સંબંધ ધરાવે છે કે જે
કોઈ એક વ્યક્તિ કે સમાજના કલ્યાણને નક્કી કરે. ત્રીજી જે વ્યાખ્યા છે એ પ્રોફેસર સિટોવિસ્કી નામના અર્થશાસ્ત્રી આપવામાં આવી છે, અને એ એવું કહેશે કે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એ આર્થિક સિદ્ધાંતોનું એક અંગ છે અને મુખ્યત્વે રીતે એ નીતિ સાથે સંબંધ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર આ વ્યાખ્યાના આધારે આપણે એટલું કહી શકીએ કે જે સરકાર દ્વારા અથવા જે આર્થિક નીતિઓ અપનાવવામાં આવે છે એ આર્થિક નીતિ અને લોકોનું કલ્યાણ એ બે વચ્ચેનો જે સંબંધ છે એ બે વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે તેને આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક કલ્યાણની જ્યારે આપણે વાત કરતા હોય, પ્રોફેસર ગ્રાફ નામના અર્થશાસ્ત્રી તેમના પુસ્તકમાં થિયોરેટિકલ વેલફેર ઇકોનોમિક્સમાં સામાજિક કલ્યાણના 3 ખ્યાલો સમજાવવામાં આવ્યા છે, અને આ 3 ખ્યાલોમાં સૌથી જે પહેલો છે એ સામાજિક કલ્યાણનો પહેલો ખ્યાલ એ પિતૃસત્તાવાદ સાથે સંકળાયેલો છે, અને તેમાં કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ પિતૃસત્તા અથવા રાજ્યના વિચારને મહત્વ આપવામાં આવે છે. અહીં વ્યક્તિની પસંદગીને દબાવવામાં આવે છે અને તેને મહત્વ આપવામાં આવતું નથી. રાજ્ય પોતાના સામાજિક વિચારોને જ ધ્યાનમાં લઈ અને જે તે આર્થિક નિર્ણયો લેવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, જે કલ્યાણનો જે પહેલો ખ્યાલ છે ગ્રાફ નામના અર્થશાસ્ત્રી આપ્યો છે એ કોઈ પણ કુટુંબ હોય તો એ કોઈ પણ કુટુંબમાં બધા જ વ્યક્તિઓ નિર્ણય લેતા નથી. માત્ર એ કુટુંબના મોભી માણસ દ્વારા જ્યારે એ નિર્ણય લેવામાં આવે એ સમગ્ર વ્યક્તિ એનો સ્વીકાર કરે છે. એવી જ રીતે જ્યારે આપણે રાજ્યની વાત કરતા હોઈએ ત્યારે વિદ્યાર્થી મિત્રો, રાજ્યના તમામ લોકો એ નિર્ણય લેતા નથી, પણ માત્ર એમાં નિયુક્ત કરેલી વ્યક્તિ એ નિર્ણય લે અને એ નિર્ણયના આધારે કેવી રીતે લોકોના કલ્યાણ ઉપર એ અસર કરશે એ જે ખ્યાલ છે પિતૃસત્તાવાદ, એટલે કે એક વ્યક્તિના નિર્ણય પાછળ અન્ય વ્યક્તિ જોડાય એને વિદ્યાર્થી મિત્રો આપણે પિતૃસત્તાવાદ તરીકે ઓળખવામાં આવે. અને એક વ્યક્તિના નિર્ણયથી બીજા વ્યક્તિના કલ્યાણમાં શું અસર થાય છે એ જે છે એ વિદ્યાર્થી મિત્રો આમાં આપણે પિતૃસત્તાવાદના ખ્યાલ સાથે સંકળાયેલો છે. આ એક શરતની આપણે વાત કરી. બીજી જે છે સામાજિક કલ્યાણનો જે બીજો ખ્યાલ છે એ પેરેટો નામના અર્થશાસ્ત્રીએ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલો છે, અને જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વાત કરતા હોઈએ અને એમાં પેરેટોનું નામ ન આવે તો વિદ્યાર્થી મિત્રો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં કંઈક ઘટે છે અથવા એમાં કંઈક કડી ઘટતી હોય એવું લાગે. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર અને પેરેટો એ એક સિક્કાની બે બાજુ છે. એટલે કે જ્યારે આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રીની વાત કરવી તો એમાં પેરેટોનું નામ આવે ને આવે. એક એનો પણ ખ્યાલ વિદ્યાર્થી મિત્રો ભણવાનો આવે છે. એટલે પેરેટોએ જે આખું કલ્યાણની વાત કરી છે એ એવી રીતે કહે છે કે આ ખ્યાલ મુજબ સામાજિક કલ્યાણ એટલે સમાજમાં રહેલા દરેક વ્યક્તિના કલ્યાણનો સરવાળો. જો અમુક લોકો વધારે સુખી બને અને કોઈ પણ વ્યક્તિની સ્થિતિ પહેલા કરતા ન બગડે તો સામાજિક કલ્યાણમાં વધારો થયો છે એમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, પેરેટો એવું માને છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય, દાખલા તરીકે મારા કલ્યાણમાં વધારો થાય, તો મારા કલ્યાણમાં વધારો થવાના કારણે અન્ય જે વ્યક્તિઓ છે એ અન્ય વ્યક્તિના કલ્યાણમાં કોઈ પણ ઘટાડો ન થતો હોય એવી સ્થિતિ હોય તો એવી સ્થિતિને આપણે સમાજના કુલ કલ્યાણમાં વધારો થયો છે એમ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય. પણ એવું વાસ્તવિક જગતમાં કેવી રીતે બને છે એ પણ આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સમગ્ર જે છે એને બે રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. એક, ઉત્પાદનમાં એ એવી રીતે દર્શાવે છે કે ઉત્પાદનના જે સાધનો છે વિદ્યાર્થી મિત્રો, એ ઉત્પાદનના સાધનોનો પુરવઠો સ્થિર હોય અને જો ઉત્પાદનમાં વધારો થાય તો સમાજના કુલ કલ્યાણમાં વધારો થાય છે એમ આપણે કહી શકીએ ઉત્પાદનની રીતે. બીજું જે છે એ વિદ્યાર્થી મિત્રો ઉપભોગની રીતે. હું જે વસ્તુનો ઉપભોગ કરું છું અથવા જે વપરાશ કરું છું એ અન્યના વપરાશમાં ઘટાડો ન થતો હોય અને મારા વપરાશમાં વધારો થતો હોય તો વિદ્યાર્થી મિત્રો સમગ્ર સમાજના કલ્યાણમાં વધારો થયો છે તેમ કહી શકાય. એટલે જે પેરેટો છે એ સમગ્ર એવી રીતે એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે જ્યારે
સમાજમાં કોઈ પણ એક વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય અને બીજા કોઈ પણ વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો ન થતો હોય તો અને જો બીજી વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય તો સમગ્ર સમાજના કલ્યાણમાં વધારો થાય છે, તેમ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય. આ પેરેટોનો ખ્યાલ છે. ત્રીજો જે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, એ તુષ્ટિ ગુણ આધારિત છે. અને તુષ્ટિ ગુણનું આપણે જાણવીશું કે બે એમાં જે વિશ્લેષણ છે એ બે મહત્વના છે. એક તુષ્ટિ ગુણ અને બીજું જે છે એ તટસ્થ રેખા વિશ્લેષણ. એકમાં આપણે આંકડા દ્વારા તુષ્ટિ ગુણને માપવાનો પ્રયત્ન કરવીશું અને તટસ્થ રેખા વિશ્લેષણમાં આપણે બે વસ્તુમાંથી કઈ વસ્તુ એટલે કે સરખામણીને ધ્યાનમાં લઈ અને કઈ વસ્તુમાંથી વધારે તુષ્ટિ ગુણ મળે છે એ આપણે નક્કી કરવીશું. તો કોઈ પણ જ્યારે આપણે તુષ્ટિ ગુણની વાત કરતા હોઈએ ત્યારે વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત મૂલ્યના નિર્ણયનો દાખલ કરવાથી સામાજિક કલ્યાણનો આ સિદ્ધાંત બર્ગસન અને સેમ્યુઅલ્સન નામના અર્થશાસ્ત્રીએ સામાજિક કલ્યાણ વિધેય દ્વારા એ આખો ખ્યાલને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ ખ્યાલ મુજબ જો સામાજિક કલ્યાણમાં થતા ફેરફારો જાણવા હોય તો તુષ્ટિ ગુણની આંતરવ્યક્તિક તુલના કરવી ખૂબ જ મહત્વની બને છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક વ્યક્તિના તુષ્ટિ ગુણમાં ઘટાડો કર્યા વગર અન્ય વ્યક્તિના તુષ્ટિ ગુણમાં આપણે વધારો કરી શકતા હોય તો એ સમગ્ર સમાજના કલ્યાણમાં વધારો થયો છે એવું આપણે કહી શકીએ. આ ત્રણ બાબતો ગ્રાફ નામના અર્થશાસ્ત્રીએ આર્થિક કલ્યાણને માપવાનો પ્રયત્ન કર્યો છે. બીજો જે છે એ વ્યક્તિગત કલ્યાણ અને સામાજિક કલ્યાણ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિના જે નિર્ણયો છે એ નિર્ણયોના આધારે એ કલ્યાણ માપવામાં આવે તો એને આપણે વ્યક્તિગત કલ્યાણ તરીકે ઓળખવામાં આવે છે. અને સમગ્ર સમાજના ધ્યાનમાં રાખી અને જે નિર્ણય લેવામાં આવે તો એ કુલ સામાજિક કલ્યાણને આપણે વાત કરતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે કોઈ પણ જ્યારે અને આમાં બે બાબતો મહત્વની છે, એક સામાજિક ખર્ચ અને બીજું છે એ ખાનગી ખર્ચ. એવી જ રીતે વ્યક્તિગત લાભ એટલે કે ખાનગી લાભ અને સામાજિક લાભ, આ બંને બાબતોનો આમાં મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, ખાનગી લાભ અને સામાજિક લાભ એ બે વચ્ચેનો શું તફાવત છે એ તફાવત પણ આપણે ભણવાનો છે, એની આપણે આગળ વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય કલ્યાણ અને આર્થિક કલ્યાણ આ બંને વચ્ચે શું ભેદ છે એ વિદ્યાર્થી મિત્રો, પીગુએ સામાન્ય રીતે આર્થિક કલ્યાણને અલગ પાડ્યા છે. સામાન્ય કલ્યાણમાં શાંતિ, સુખ, આનંદ, મજા, સન્માન, આદર આ બધી જ બાબતોનો કુલ કલ્યાણમાં સમાવેશ થાય છે. પણ જે બાબતો છે આ બધી જ બાબતોને આપણે માપી શકતા નથી. શા માટે? તો કે મને કેટલો આનંદ મળ્યો એ એક આત્મલક્ષી ખ્યાલ છે. કોઈ પણ વસ્તુ જ્યારે હું કોઈ પણ વ્યક્તિને એવી જ રીતે આદર, એક વ્યક્તિ જ્યારે કોઈ પણ એને વધારે પ્રમાણમાં માન સન્માન આપે તો એ માન સન્માનના કારણે એના તુષ્ટિ ગુણ અથવા એના કલ્યાણમાં શું ફેરફાર થયો એ કેવી રીતે ખબર પડે એ વિદ્યાર્થી મિત્રો આપણે માપી શકતા નથી. એવી જ રીતે સુખ, કોઈ વ્યક્તિને કઈ વસ્તુમાંથી સુખ મળશે, આ જે બધા ખ્યાલો છે એ વિદ્યાર્થી મિત્રો આત્મલક્ષી બાબતો સાથે સંકળાયેલી છે અને એને આપણે માપી શકતા નથી. પણ આ જે બધી બાબતો એ આર્થિક કલ્યાણ એટલે જે સમાજનું કુલ કલ્યાણ છે એ કલ્યાણ વ્યક્તિના કુલ કલ્યાણ છે. આ બધી જ બાબતોનો અભ્યાસ આપણે કરી શકતા નથી. પણ આ બધી જ બાબતોમાં જ્યાં જ્યાં વ્યક્તિ નાણાં દ્વારા વસ્તુઓની ખરીદ વેચાણ કરે છે એ બધી જ બાબતોને આપણે નાણાં દ્વારા વ્યક્ત કરી શકવી છે. એ બધી જ બાબતોને આપણે આર્થિક કલ્યાણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ 5 રૂપિયાની એક બ્રેડ ખરીદે તો એ બ્રેડ ખાવાથી એને કેટલો આનંદ મળ્યો એ વિદ્યાર્થી મિત્રો આપણે માપી શકવી છે. શેના આધારે? તો કે એ વ્યક્તિએ કેટલા રૂપિયા આપ્યા? 5 રૂપિયા. તો એ 5 રૂપિયા ત્યાગ કરવાની એની ક્ષમતા અને બ્રેડ દ્વારા એને કેટલો સંતોષ થયો છે, આ બંનેની સરખામણી કરી અને એ કલ્યાણને આપણે માપી શકવી છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે માર્શલનું જે તુષ્ટિગુણ વિશ્લેષણ છે એમાં તો જેમ આપણે લંબાઈને માપી શકીએ એમ આપણે તુષ્ટિગુણને પણ માપી શકવી છે. અને એને નાણાંના માપદંડ દ્વારા તુષ્ટિગુણ માપવાનો પણ પ્રયત્ન કર્યો છે. એટલે જે સામાન્ય કલ્યાણ છે એ વિદ્યાર્થી મિત્રો માપી શકતા નથી. પણ
જે વ્યક્તિ નાણાં દ્વારા વિનિમય કરે છે એ વિનિમયને આપણે નાણાં દ્વારા માપી શકવી છીએ, અને જો એને નાણાં દ્વારા માપી શકતા હોય તો એના કલ્યાણને પણ આપણે માપી શકવી છીએ, એમ વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રીઓ માને છે. વિદ્યાર્થી મિત્રો, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર અને જે વિવિધ મૂલ્ય નિર્ણય, આ મૂલ્ય નિર્ણયની આપણે આગળ જ્યારે બાહ્ય અસરોની આપણે બાહ્ય લાભ અને બાહ્ય ખર્ચ જ્યારે ભણવાના છે એ મુદ્દામાં પણ આ બાબત આવે છે, એટલે એનો આપણે ત્યારે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર અંગે જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વિદ્યાર્થી મિત્રો આપણે અર્થશાસ્ત્રના પિતા તરીકે એડમ સ્મિથને ઓળખીશું, અને એડમ સ્મિથ પણ એવું માનતા કે દેશના ઉત્પાદનમાં વધારેમાં વધારે વધારો થાય તો લોકોના કલ્યાણમાં પણ વધારેમાં વધારે એના કલ્યાણમાં પણ વધારો થાય છે. એટલે કે ઉત્પાદન સાથે એને પ્રત્યક્ષ સંબંધ છે. કોઈ પણ દેશનું ઉત્પાદન વધે તો એ દેશના લોકોનું કલ્યાણ વધે છે, એમ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ પણ આ બાબતને સ્વીકારી છે. બીજું જે છે એ વિદ્યાર્થી મિત્રો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં જેવેન્સ, વોલરાસ, મેન્જર વગેરે અર્થશાસ્ત્રીઓએ તુષ્ટિગુણ વિશ્લેષણને દાખલ કરી અને વ્યાપક રીતે ઉપયોગ કરીને લોકોના કલ્યાણને માપવાનો પ્રયત્ન કર્યો છે. આમાં વિદ્યાર્થી મિત્રો મહત્વનું જે માર્શલનું છે એ માર્શલનું વિશ્લેષણ પણ મહત્વનું છે, અને માર્શલનો જે અધિક સંતોષનો ખ્યાલ છે, એટલે અધિક સંતોષનો ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ કરો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ વસ્તુ ખરીદી કરવા જાય અને જે એની ખરીદી કરવાની તત્પરતા છે, જે એની કિંમત ચૂકવવાની તત્પરતા છે, એનાથી નીચી કિંમતે જે એને વસ્તુ મળે છે અને જે પોતાની પાસે વધારેની આવક વધેલી છે એને વિદ્યાર્થી મિત્રો આપણે અધિક સંતોષ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ વિના ચલાવી લેવાના બદલે, દાખલા તરીકે પેન, કોઈ પણ વ્યક્તિ જ્યારે બજારમાં જાય અને આ પેન ખરીદવા માટે એ 10 રૂપિયા આપવા માટે એની તત્પરતા છે, પણ જ્યારે એ બજારમાં ખરીદવા જાય તો આ પેન એને માત્ર 5 રૂપિયામાં મળે છે, તો જે પોતાની પાસે 5 રૂપિયા વધ્યા એ વિદ્યાર્થી મિત્રો એનો અધિક સંતોષ છે, એટલે એ એનો કુલ કલ્યાણ છે. આ જેમ એક પેનના સંદર્ભમાં આપણે વાત કરી શકીએ એમ સમગ્ર સમાજ, સમગ્ર વસ્તુઓના સંદર્ભમાં પણ આ બાબત આપણે લાગુ પાડી શકીએ. એટલે એ કલ્યાણની જે આખું જે તુષ્ટિગુણ વિશ્લેષણ છે એના આધારે વિદ્યાર્થી મિત્રો કલ્યાણને માપવાનો પ્રયત્ન કર્યો છે. સમાજની ઈષ્ટ અવસ્થાની શરતો, વિદ્યાર્થી મિત્રો જેમ આપણે પેરેટોએ વાત કરી કે કોઈ પણ એક વ્યક્તિના કલ્યાણમાં જ્યારે આપણે વધારો કરવી ત્યારે જો અન્ય કોઈ પણ વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો ન થતો હોય તો તેવી સ્થિતિને આપણે ઈષ્ટ કલ્યાણ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી શરતોને આપણે 3 રીતે વિભાજિત કરવામાં, ઉત્પાદનના સંદર્ભમાં, ઉપભોગના સંદર્ભમાં અને વિનિમયના સંદર્ભમાં. આ 3 બાબતોમાં કેવી રીતે એ શરતોમાં જે કલ્યાણ છે એ કેવી રીતે મહત્તમ થાય એની વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આકૃતિ સાથે પણ ભણવાનું આવે છે. વિદ્યાર્થી મિત્રો પીગુનું જે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર છે એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર મુખ્યત્વે સામાજિક લાભ અને સામાજિક ખર્ચ આ 2 બાબતો સાથે સંબંધ ધરાવે છે. દાખલા તરીકે કોઈ પણ વસ્તુનું જ્યારે ઉત્પાદન કરવામાં આવે તો એ જ્યારે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તો એનાથી સામાજિક ખર્ચ પણ થાય છે. દાખલા તરીકે માનો કે એક એકમ વીજળી ઉત્પાદન ટોરેન્ટો નામની કંપની 1 યુનિટ જેટલી વીજળી પેદા કરે છે, તો એ વીજળી પેદા કરવાથી જેટલું પ્રદૂષણ હવામાં છોડવામાં આવે એ વિદ્યાર્થી મિત્રો સામાજિક ખર્ચ છે. અને એ 1 એકમ જ્યારે વીજળી પેદા કરે છે અને એ વીજળી જ્યારે સમાજના લોકો વાપરે છે તો એ સામાજિક લાભ છે. પીગુ જે છે વિદ્યાર્થી મિત્રો એ આ સામાજિક ખર્ચ અને સામાજિક લાભ બંને જો સરખા થતા હોય તો ત્યાં સમાજનું કુલ કલ્યાણ છે એ મહત્તમ છે. પણ આ બંનેમાંથી જો સમતુલા ન હોય તો વિદ્યાર્થી મિત્રો એ 2 વચ્ચે ક્યાંક ભેદ છે અને ક્યાંક સમાજના કલ્યાણમાં પણ વધારો કે ઘટાડો આપણને જોવા મળે છે. સામાજિક લાભ કરતા જો વિદ્યાર્થી મિત્રો સામાજિક ખર્ચ વધારે હોય તો એ કુલ
કુલ જે સમાજનું કલ્યાણ છે એમાં ઘટાડો કરે છે. અને આવી સ્થિતિમાં એ જે ટોરેન્ટો નામની કંપની વીજળી પેદા કરે છે એના ઉપર વિદ્યાર્થી મિત્રો દંડ કે કર કે કોઈ પણ વસ્તુ નાખી અને એનું ઉત્પાદન માં ઘટાડો કરવો જોઈએ અથવા એનું ઉત્પાદન બંધ કરવું જોઈએ. બીજું, જ્યારે સામાજિક ખર્ચ કરતા સામાજિક લાભ વધારે હોય તો એવી કંપનીઓને વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન કેવી રીતે વધારે? કારણ કે સામાજિક ખર્ચ કરતા સામાજિક લાભ વધુ હોય અને જો એ ઉત્પાદન વધારે તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ એ કલ્યાણ છે એ કુલ કલ્યાણમાં વધારો થવાની શક્યતા છે. આ જે આખું પીગુનું જે વિદ્યાર્થી મિત્રો વિશ્લેષણ છે એ સામાજિક ખર્ચ અને સામાજિક લાભ આ બંને બાબતોને ધ્યાનમાં રાખી અને એ પોતાનું વિશ્લેષણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ પણ વસ્તુઓનું જ્યારે કોઈ પણ કંપની ઉત્પાદન કરે તો એ કંપનીના ઉત્પાદન દ્વારા એને વ્યક્તિગત ખર્ચ પણ થાય છે અને સામાજિક ખર્ચ પણ થાય છે. વ્યક્તિગત ખર્ચ કયો? તો કે ટોરેન્ટો નામની કંપનીએ એક યુનિટ વીજળી પેદા કરવાથી એને જે કોલસો નો ઉપયોગ કર્યો એ એનું વ્યક્તિગત ખર્ચ છે. અને જે ગ્રાહક સુધી પહોંચાડવાનો જે ખર્ચ છે એ વિદ્યાર્થી મિત્રો વ્યક્તિગત ખર્ચ છે, જેને આપણે ખાનગી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સામાજિક ખર્ચ એટલે કે એક યુનિટ વીજળી પેદા કરવાથી સમાજને કેટલો, એનાથી જે પ્રદૂષણ થાય છે એનાથી સમાજને કેટલો ગેરફાયદો થાય છે એ જે બાબત છે એ વિદ્યાર્થી મિત્રો સામાજિક ખર્ચ. તો જે બે મહત્વના બે ખર્ચ, સામાજિક ખર્ચ અને ખાનગી ખર્ચ, બે લાભ, ખાનગી લાભ અને સામાજિક લાભ, આ બંને બાબતોનું જ્યાં બરાબર થાય, સમતુલા થાય, ત્યાં સમાજના કુલ કલ્યાણમાં વિદ્યાર્થી મિત્રો મહત્તમ છે એવું આપણે કહી શકીએ. અને આ જ બાબતને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થી મિત્રો પીગુએ છે એ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. અને એમાં એને એક રેલગાડીનું પણ ઉદાહરણ આપ્યું છે કે રેલગાડીમાં જે મુસાફરો બેઠા છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે થઈ અને એ પોતાની જે ટિકિટ લેશે એ પોતાનો વ્યક્તિગત ખર્ચ છે, પણ એ જે ટ્રેન જ્યાંથી પસાર થાય છે અને જે હવામાં ધુમાડો છોડે છે એનાથી વિદ્યાર્થી મિત્રો જે ખર્ચ થાય છે એ સામાજિક ખર્ચ. વિદ્યાર્થી મિત્રો, આ સામાજિક ખર્ચ અને સામાજિક લાભ બંનેને કેન્દ્ર બિંદુમાં રાખી અને પીગુએ પોતાના વિચારો વ્યક્ત કરેલા છે. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે આવકની વહેંચણીમાં પણ કેવી રીતે કલ્યાણ વધે, એક વ્યક્તિ પાસેથી આવક લઈ અને બીજા વ્યક્તિને જ્યારે આવક એ આપવામાં આવે તો કુલ કલ્યાણમાં કેવો ફેરફાર થાય એને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સમગ્ર બાબત છે એને આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં ભણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત પણ આપણે આ એકમમાં પેરેટોએ જે કલ્યાણની વિવિધ શરતો આપી છે એનો પણ અભ્યાસ કરવાનો છે. બર્ગસન નામના અર્થશાસ્ત્રીએ જે સામાજિક કલ્યાણ વિધેય આપ્યું છે એને પણ આપણે ભણવાના છે. અને કાર્લ રિક્સની સામાજિક કલ્યાણની વિવિધ કસોટીઓ છે એ કસોટીઓને પણ આપણે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબતોનો આપણે સમગ્ર એકમમાં સમાવેશ કર્યો છે. જે બાબતો આપણે કાર્લ રિક્સની કલ્યાણની કસોટી, પેરેટોની સમતુલા અને બર્ગસનનું કલ્યાણ વિધેય એ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. સ્વાધ્યાયઃ